નમસ્કાર મિત્રો, પોલીસ ભરતીના ઉમેદવારોને નિમણૂક આપવા અંગે ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવ્યો છે. એના વિશેની વાત આપણે આજના આવડીને અંદર કરવાની છીએ. નોકરી માટેના કયા નિયમો રહેશે, ઉમેદવારો માટે કેટલીક અગત્યની સૂચનાઓ જે છે જાહેર કરવામાં આવી છે, જિલ્લા ફાળવણી તમને જે છે તમારા જિલ્લાની અંદર જ કરવામાં આવશે એ અંગે, સાથે સાથે 15 દિવસની અંદર તમને જે પણ જિલ્લો ફાળવવામાં આવે એ જિલ્લાની અંદર તમારે જે છે એ હાજર ફોર રહેશે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આવડીની અંદર કરવાની છીએ. તો હવે શરૂ કરીએ આજનો આવડીઓ. તો તમે જે શું બધું પોલીસ ભરતીના ઉમેદવારોને નિમણૂક આપવા અંગે ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર થઈ જશે. ઉમેદવારો માટે કેટલીક સૂચનાઓ, નોકરીના તમામ નિયમો અને 15 દિવસની અંદર તમારે જે છે એ હાજર થવું પડશે. ઓફિશિયલ પરિપત્ર જોઈએ એ પહેલાં તમે જે છે આ ખાસ સમજી લો. પીએસઆઈ અને એલઆરડી જિલ્લા ફાળવણી બાબતે જે જિલ્લામાં જેટલી ખાલી જગ્યા હોય એ જિલ્લામાં જેનું મેરિટ આવી જતું હોય એમને પોતાનો જિલ્લો મળે એવું આવું પણ પહેલાં હતું. એટલે કે જે ઉમેદવારો ફોર એક્ઝામ્પલ તમે જે છે એ પાટણ જિલ્લામાં છો અને પાટણ જિલ્લાની અંદર જે છે એ 100 જગ્યાઓ ખાલી છે અને પાટણ જિલ્લામાં ફોર એક્ઝામ્પલ જે છે એ 200 ઉમેદવારો પાસ થયેલા છે. તો જે પહેલાં 100 ઉમેદવારો છે એમને પોતાનો પાટણ જિલ્લો જે છે એ જ મળી જશે અને બાકીના જે 100 ઉમેદવારો રહ્યા એમના માટે જે છે તમે એ જોઈ શકો છો. તમે જિલ્લા પસંદગી કરશો તો પણ જેટલી જગ્યા હશે એનો જ વારો આવશે. બાકી નજીકના જિલ્લામાં આવી શકે અથવા તો મોટી સિટીમાં. એટલે કે ફોર એક્ઝામ્પલ તમારા જિલ્લાની અંદર જે છે એ 100 જગ્યાઓ ખાલી છે પરંતુ તમારા જિલ્લામાંથી જે છે એ 200 ઉમેદવારો પાસ થયેલા છે. તો પહેલાં જે આ 100 ઉમેદવારો છે એમને પોતાના જિલ્લાની અંદર જે છે એ નોકરી મળી જશે કે બાકીના 100 ઉમેદવારો રહ્યા એમને જે છે એ નજીકના જિલ્લામાં અથવા તો મોટી સિટી ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટની અંદર ફાળવવામાં આવી શકે છે. સૌપ્રથમ જેટલી ખાલી જગ્યાઓ છે તમારા જિલ્લાની અંદર એની જે છે એ એમને એમના જિલ્લાની અંદર નોકરી મળશે. જે બાકીના ઉમેદવારો રહ્યા એમને નજીકના જિલ્લાની અંદર અથવા તો મોટી સિટીની અંદર જે છે એ નોકરી મળશે. જે આ ઓફિશિયલ પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો. પોલીસ મહાનિર્દેશક દ્વારા જે છે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને એની અંદર જે છે એ તમે લખ્યું છે એ વિગતવાર જે છે એ જોઈ શકો છો. લો પ્રસ્તક કેડરની 12,000 જગ્યાઓ મળી જે છે એ ભારતીય પ્રક્રિયા જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ પૂરી કરવામાં આવી છે અને તારીખ 12/12/2025 રોજ જે છે એ આખરી પરિણામ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. જેન પ્રભાગના 970 પુરુષ અને 68 મહિલા ઉમેદવારો જે છે એ સમાવેશ થાય છે. જે આખી જે છે એ જિલ્લા ફાળવણીની લીડ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો 970 પુરુષ અને 68 મહિલા ઉમેદવારોની જે છે એ જેન સિપાહી તરીકે ભરતી કરવામાં આવે છે અને જે છે એ એસટી વિભાગની અંદર પુરુષોની 43, એસટી વિભાગની મહિલાઓની અંદર જે છે એ જેલ મેટ્રનમાં આવ્યા અને એડબ્લ્યુએસ મહિલા વિભાગની જે છે એ 6 જગ્યાઓ મળી 60 જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. તો આ રીતે તમે જોઈ શકો છો એટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. પછી ઘણા બધા ઉમેદવારો એવા છે કે એમના જે છે હજુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે જાતિના દાખલા છે એસટી એટલે HCBC કેટેગરીના ઉમેદવારો છે એમને જે છે એ જાતિના દાખલાની ટ્રાય બાકી છે. તો એ ઉમેદવારોને પણ જે છે અત્યારે નિમણૂક આપવામાં આવશે નહીં. પછી આગળ તમે જોઈ શકો છો તમામ જે છે ઇન્ફોર્મેશન આપેલી છે જે તમારે જે છે એ આ રીતે થશે. પછી નિમણૂક આપતા પહેલાં તેઓ જે છે એ લાયકાત ધરાવે કે છે નહીં એની જે છે એ ચેક કરવામાં આવશે. પછી તમને જે છે એ 5 વર્ષ માટે ફિક્સ પગારની અંદર આપવામાં આવશે. એકવાર 5 વર્ષનો જે છે એ સમય પૂરો થઈ જાય એના પછી તમારે જે છે એ 1/3ના કર્મચારી તરીકે કાયમી જે છે એ નિમણૂક આપવામાં આવશે. પછી જે વર્તનના વખતના નિયમો જે છે એ તમામ નિયમો જે છે તમે લાવવો પડશે. મૂળભૂત તાલીમ, CCC, હિન્દી, લાયસન્સ વગેરે જે છે એ તમારા જોડે જે છે એ હોવું જરૂરી છે. અને પછી આગળ તમે એ જોઈ શકો છો ઉમેદવારોને નિમણૂક હુકમનામાની તારીખથી 15 દિન મુદતમાં તેઓએ અપાયેલા જિલ્લે જે છે એ નિમણૂકની ગેલે હાજર ફાળો રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો તેમને નિમણૂકનો હુકમ જે છે એ રદ કરવામાં આવશે. તો તમને જે છે એકવાર નિમણૂક હુકમ મળી જાય એના 15 દિવસ અંદર તમારે તમને જે પણ ગેલ આપેલી છે એ જેલની અંદર તમારે જે છે એ હાજર થઈ જવાનો રહેશે. પછી પોલીસ વેરિફિકેશન આ તમામ સર્ટિફિકેટ તમારે જે છે એ વખત કઢાવી લેવાના રહેશે. તો અત્યારના તબક્કે જેલ સિપાહી માટેની જે છે એ જિલ્લા ફાળવણી છે એ કરી દેવામાં આવી છે. એટલે કે જેલ સિપાહી માટે મોસ્ટ ઓફ ઉમેદવારોને એમના જિલ્લાની અંદર જે છે જેલ છે એ ફાળવવામાં આવેલી છે. એના પછી હવે તમને જે છે એ નિમણૂક પત્ર તમે જે પણ ગેલ તમને ફાળવવામાં આવેલી છે ત્યાંથી તમને જે છે એ નિમણૂક પત્રો મળી જશે. નિમણૂક પત્રો મળ્યા પછી તમારે 15 દિવસની અંદર જે છે એ હાજર થઈ જવું રહેશે. જો તમે 15 દિવસની અંદર હાજર નહીં થાવ તો તમારી નોકરી જે છે એ જતી રહેશે. આપણે વાત કરી બિન હથિયારી, SRPF અને જે છે એ હથિયારી. તો આમના માટેની જે છે હજુ સુધી જિલ્લા ફાળવણી પણ નથી થઈ અને નિમણૂક આપવા અંગે પણ કોઈ પણ પ્રકારની અપડેટ જે છે એ હજુ સુધી આવી નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.